સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 7માં વિજ્ઞાન વિષય જોઈએ. પાના નંબર 70 પર પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? આપણે જાણીએ છીએ ફાફડા થોર રણમાં ઉગતી વનસ્પતિ છે અને તેને પર્ણો હોતા નથી. તો 4 ઓપ્શન આપેલા છે: પર્ણ, મૂળ, પ્રકાંડ અને એક પણ નહીં. આપણે લખીએ પ્રકાંડ. ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા કરે છે. પ્રશ્ન 2. બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ છે તે મૃતોપજીવી છે, તેથી આપણે મૃતોપજીવીમાં ટીક કરીએ. ત્રીજો પ્રશ્ન, પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવરિત હોય છે? પર્ણરંધ્ર પર રક્ષક કોષો આવેલા હોય છે. પ્રશ્ન 4. વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? પર્ણને. પ્રશ્ન 5. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, સૂર્યપ્રકાશ પણ જોઈએ, ક્લોરોફિલની હાજરી પણ જોઈએ. એટલે જવાબ આવશે આપેલ તમામ. છઠ્ઠો પ્રશ્ન, કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે વનસ્પતિના પર્ણો ખોરાક તૈયાર કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. 7મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય અથવા તો કયા વાક્યો સાચા છે તે આપણે કહેવાનું છે. પહેલું, દરેક લીલી વનસ્પતિ તેનો ખોરાક જાતે બનાવે છે. સાચું છે. મોટા ભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે. ના. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી, તો ખોટી વાત છે. કાર્બન ડાયોક્સાઇડ તો જોઈએ જ. ચોથો ઓપ્શન છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. એ વાત સાચી છે. તો કયો ઓપ્શન સાચો આવશે? પહેલો અને ચોથો. ડી વિભાગ છે એ સાચો છે. 8મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, તેથી આપણે કાર્બન ડાયોક્સાઇડમાં ટીક કરીએ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 9મી ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે. પરોપજીવી. 10મો પ્રશ્ન, પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે. આયોડિનથી. સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે, તો આપણને ખબર છે લીલી વનસ્પતિમાં હરિત કણ હોય. 12મો પ્રશ્ન, રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં હોય, તેથી તે સહજીવી છે તેમ આપણે કહી શકીએ. 13મો પ્રશ્ન, ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે. તો શોષણ કરશે મૂળ અને તેનું વહન ખાલી જગ્યા સુધી થાય છે. જેના દ્વારા થતું હોય એવું કીધું હોત
તો આપણે પ્રકાંડ લખીએ, પણ ક્યાં સુધી થાય છે? તો પર્ણ સુધી થાય છે. તેથી જવાબ આવશે મૂળ અને પર્ણ. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 14મો પ્રશ્ન, પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? હરિતકણના કારણે. જવાબ લખીએ. પર્ણમાં હરિતકણના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. અથવા તો એવી રીતે પણ લખી શકો, પર્ણમાં હરિત દ્રવ્ય શબ્દ વાપરો તો હરિત દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. 15મો પ્રશ્ન છે, કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? લખીએ. ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે. જેથી ભેંસને જીવજંતુથી રાહત મળે છે અને કાગડાને ખોરાક મળી રહે છે. સોળમો પ્રશ્ન, કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. સત્તરમો પ્રશ્ન, વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો. આપણે જાણીએ છીએ મોટાભાગની વનસ્પતિના પર્ણ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પરંતુ રણ વિસ્તારમાં ફાફડાથોર જેવી જે વનસ્પતિ છે તેમાં પર્ણો હોતા નથી. આપણને એવો પ્રશ્ન થાય કે તેમાં પર્ણ નથી તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરતું હશે? તો તેમાં પ્રકાંડ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આપણે લખીએ, વનસ્પતિના પર્ણ સિવાય પ્રકાંડ દ્વારા પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ આપીએ આપણે, ફાફડાથોર. 18મો પ્રશ્ન, વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? લીલ છે તે વનસ્પતિ નથી, છતાં પણ તે સ્વાવલંબી છે. તેથી આપણે લખીએ, વનસ્પતિ સિવાય લીલ
સ્વાવલંબી પોષણ દર્શાવે છે. 19મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? સૌથી પહેલા સૂર્યપ્રકાશ, પછી હરિતદ્રવ્ય હોવું જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોઈએ, અને પાણી. 20મો પ્રશ્ન. કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે. લખીએ. કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે. 21મો પ્રશ્ન. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે, સમજાવો. જો બાષ્પોત્સર્જન વધારે થાય તો વનસ્પતિને પાણીની વધારે જરૂર પડે. પરંતુ રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. તેથી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. 22મો પ્રશ્ન. જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, આવા પોષક તત્વો જરૂરી છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 23મો પ્રશ્ન. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ફૂગના વિવિધ નામ લખવાના છે. તે ફૂગનો ઉદ્ભવ ક્યાં છે એટલે કે તેનું ઉદ્ભવ સ્થાન લખવાનું છે. ફૂગથી નુકસાન થાય છે કે નહીં તે લખવાનું છે. અને ફાયદો શું છે તે પણ આપણે લખવાનું છે. સૌથી પહેલી ફૂગ લખીએ, યીસ્ટ. તેનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ખોરાક પર. કેકને એવું બનાવીએ છીએ ત્યારે આપણે યીસ્ટનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો આથાવાળી વસ્તુ છે, ઢોકળા કે એવું બનાવતી વખતે યીસ્ટ એમાં આપણે ઉત્પન્ન કરીએ છીએ. તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. અને ફાયદો શું છે? આપણે તેને ખોરાક તરીકે વાપરીએ છીએ. ખોરાકમાં વપરાય છે. પછીની ફૂગ લખીએ, પેનિસિલિયમ. પેનિસિલિયમ નામની ફૂગ છે
તે દવા બનાવવા માટે ઉપયોગી છે. પેનિસિલિયમનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો એને ધાની કહેવાય છે. એક જાતની સૂક્ષ્મ કોથળી હોય છે, નાની એવી કોથળીમાં તેનું ઉદ્ભવ સ્થાન છે. સૂક્ષ્મ કોથળી. પેનિસિલિયમ નામની ફૂગ, તેનું ઉદ્ભવ સ્થાન છે એ ધાની, અને તેનો ફાયદો શું છે? દવા બનાવવા માટે તે ઉપયોગી છે. પછીની ફૂગ લખીએ, મશરૂમ. જમીન પર ઉગે છે, કોઈ નુકસાન થતું નથી અને તે ખોરાક તરીકે ઉપયોગી છે. ચોવીસમો પ્રશ્ન, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? જવાબ લખીએ, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25મો પ્રશ્ન, કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? વનસ્પતિના પર્ણ પર આયોડીનના 2 કે 3 ટીપા નાખીશું. હવે તેના રંગનું અવલોકન કરીશું. જો ભૂરો અથવા તો કાળો રંગ થાય તો કહી શકાય કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. 26મો પ્રશ્ન છે, માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. આપણે માઇક્રોસ્કોપમાં પર્ણનો આડો છેદ લીધો હતો. હવે તેમાં જે આપણને પર્ણરંધ્ર દેખાયા હતા તેની આકૃતિ આપણે દોરવાની છે. હું પેનથી દોરું છું, તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. હું રફ આકૃતિ દોરું છું. આ પર્ણરંધ્ર અને આ એની આજુબાજુમાં જે આપણને કંઈ દેખાયું હતું તે દોરવા પ્રયત્ન કરું છું. પરીક્ષામાં પૂછાશે એટલે તમારે આકૃતિની પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતે કરવી પડશે.
2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે આકૃતિ દોરવાની તમારે વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જશે. આ રક્ષક કોષો છે. નામ નિર્દેશન કરીએ તો આને રક્ષક કોષ કહીશું અને આ પર્ણરંધ્ર છે. સત્યાવીસમો પ્રશ્ન. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? જવાબ લખીએ. અમરવેલ પીળા રંગનું પ્રકાંડ ધરાવતી પર્ણ વગરની વનસ્પતિ છે. તેને માત્ર પીળા કલરનું પ્રકાંડ હોય છે, પર્ણ હોતા નથી. તેમાં હરિત દ્રવ્ય હોતું નથી. તેથી તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી.
તે મોટા વૃક્ષની ડાળીઓ પર વીંટળાયેલી હોય છે. તે વૃક્ષમાંથી પોષક તત્વો ચૂસીને પોષણ મેળવે છે. આમ અમરવેલ વનસ્પતિ હોવા છતાં પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે. કૌંસમાં લખીએ, તે પરોપજીવી વનસ્પતિ છે. એવું પૂછે કે અમરવેલ પરોપજીવી વનસ્પતિ શા માટે કહેવાય છે? આ જવાબ લખી શકાય. આપણને એવું પૂછ્યું હોય, અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો પણ આ જ જવાબ લખી શકાય. તેથી મેં કૌંસમાં લખાવ્યું છે, તે પરોપજીવી વનસ્પતિ છે. 28મો પ્રશ્ન. વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. જો વનસ્પતિને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો તે વનસ્પતિની વૃદ્ધિ સારી રીતે થતી નથી. યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન પણ મળતું નથી. 29મો પ્રશ્ન. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ લખીએ. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. આ પોષણની વ્યાખ્યા છે. 30મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. સમીકરણ આખું આપણે શબ્દમાં લખવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, જેમાં સૂર્યપ્રકાશની હાજરી હોવી જોઈએ અને પર્ણમાં હરિતદ્રવ્ય પણ હોવું જોઈએ, તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થયા બાદ શું મળે? કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન. શબ્દમાં સમીકરણ કયું છે
તેથી આપણે આવું લખીએ. પરંતુ આપણને એવું કહ્યું હોય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખો અને તમારે શબ્દમાં ન લખવું હોય તો હું બીજી રીતે પણ લખતા શીખવાડું. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, પાણી એટલે H2O, CO2 વત્તા H2O, તીરની ઉપર લખવાનું સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરી, કાર્બોદિત પદાર્થ મળે વત્તા ઓક્સિજન એટલે O2. આવી રીતે પણ લખી શકો. 31મો પ્રશ્ન. રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે? એક જ શબ્દનો જવાબ છે પર્ણરંધ્ર. રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. હમણાં આપણે આકૃતિ દોરી. 32મો પ્રશ્ન. પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું હોય છે? જવાબ લખીએ. પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. બીજા પ્રશ્નનો જવાબ આપીએ. સૂર્ય ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં હરિતદ્રવ્ય આવેલ હોય છે. તેત્રીસમો પ્રશ્ન. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. સમજાવો. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જેથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 34મો પ્રશ્ન. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે? અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે? પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક
ડાળીઓ સુધી પ્રસરેલી હોય છે. 35મો પ્રશ્ન. લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે. સમજાવો. અમુક વનસ્પતિ બદામી, લાલ કે પીળા રંગના પર્ણો ધરાવે છે. આવી વનસ્પતિના પર્ણોમાં બદામી, લાલ કે પીળા રંગના રંજક દ્રવ્યો આવેલા હોય છે, જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તેમાં પણ હરિત કણો રહેલા હોય છે. આથી આવા રંગના પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે તેમ કહી શકાય. પ્રશ્ન 36. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? હરિતદ્રવ્ય. જવાબ લખીએ. પર્ણમાં રહેલ હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે. 37મો પ્રશ્ન. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. સમજાવો. જવાબ લખીએ. લીલ સ્વયંપોષી સજીવ છે. પોતાની જાતે તે પોષણ મેળવે છે, તેથી તેને સ્વયંપોષી કહેવાય. લીલમાં હરિત કણો આવેલા હોય છે. આ હરિત કણો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આથી કહી શકાય કે લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે.
38મો પ્રશ્ન છે, કળશ પર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી વર્ણવો. આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ. તમારે પેન્સિલથી વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની છે. પર્ણની ઉપર આવેલું ઢાંકણ છે આ. આવી રીતે પર્ણ હોય છે જે વનસ્પતિની સાથે આવી રીતે લટકાયેલું જોવા મળે છે. તેની અંદરના ભાગમાં વાળ જેવી રચના હોય છે. અને આપણે જાણીએ છીએ કે તેમાં ચીકણું પ્રવાહી આવેલું હોય છે, જેથી કોઈ કીટક આવે તેમાં સરી જાય પછી બહાર આવી શકતું નથી. વર્ણન કરીએ. કળશ પર્ણ નામની વનસ્પતિના પર્ણોનો આકાર કળશ જેવો હોય છે. તેના પર ખોલીને બંધ થઈ જાય તેવું ઢાંકણ હોય છે. આ ઢાંકણ છે. કળશની અંદર વાળ જેવી રચના હોય છે. ત્યાં ઢાંકણ આજુબાજુ ચીકણું પ્રવાહી હોય છે, જેથી કીટક ત્યાં જાય તો સરીને પર્ણમાં જતું રહે છે અને છૂટી શકતું નથી.
જ્યારે કીટક અંદર પ્રવેશે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે. કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી પોષણ મેળવે છે. ઓગણચાલીસમો પ્રશ્ન. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જેનું નામ છે રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો. પ્રશ્ન થોડોક ફેરવીને પૂછ્યો છે. ટૂંકમાં આપણે જાણીએ છીએ કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. તો એવી વનસ્પતિ આમાંથી કઈ કઈ છે તે આપણે શોધવાનું છે. આપણને ખબર છે બધા જ પ્રકારના કઠોળ છે તે વનસ્પતિના મૂળમાં બેક્ટેરિયા હોય છે અને જે બેક્ટેરિયાનું નામ રાઇઝોબિયમ છે. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે વાતાવરણમાંથી નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં સ્થાપે છે. તો એવી વનસ્પતિને આપણે આમાંથી અલગ કરવાની છે. ટૂંકમાં કઠોળની વનસ્પતિઓ અલગ લખવાની છે. વાલ. મકાઈ કે ઘઉં ન આવે પછી આવશે વટાણા. મગ. બાજરી જુવાર ન આવે ચણા. કપાસ ન આવે તુવેર આવશે. કઈ કઈ વનસ્પતિ આપણને મળી? વાલ, વટાણા, મગ, ચણા અને તુવેર. પછીનો પ્રશ્ન. સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? સહભાગિતા એટલે કે સરખી ભાગીદારીવાળા સજીવો જેને આપણે સહજીવન પણ કહીએ છીએ. તો તેનો સંબંધ આપણે ઉદાહરણ દ્વારા લખવાનો છે. તો આપણે લાઇકેનનું ઉદાહરણ લઈએ. લાઇકેનમાં લીલ અને ફૂગમાં સહજીવન બીજું નામ છે સહભાગિતા જોવા મળે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે. અને ફૂગ છે એ લીલને વસવાટ, ખનિજ તત્વો અને પાણી પૂરા પાડે છે.